તમે જ્યારે MS વર્ડનો ઉપયોગ કરો છો અને એમાં પણ જ્યારે તમે અંડરલાઇન કરો છો ત્યારે અંડરલાઇન જે છે એ બધા જ ટેક્સ્ટની નીચે આવે છે, એટલે કે વચ્ચે જે સ્પેસ છે એમાં પણ અંડરલાઇન આવે છે. પણ જો તમે ઈચ્છો તો ફક્ત તમારા જે વર્ડ્સ છે એની નીચે જ અંડરલાઇન આવે અને વચ્ચે સ્પેસ છે ત્યાં અંડરલાઇન ના આવે. એટલું જ નહીં, આ અંડરલાઇન છે એનો કલર પણ બદલી શકાય છે. તો ચાલો કેવી રીતે કરી શકાય તે જોઈએ. આ માટે હું સૌથી પહેલાં માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરીશ અને આ વર્ડની અંદર મેં એક પેરેગ્રાફ લીધો છે. હવે આપણે સામાન્ય રીતે અંડરલાઇન કેવી રીતે કરીએ છીએ, જે ભાગમાં આપણે અંડરલાઇન લાવી હોય, માની લો કે મારે આટલા ભાગમાં અંડરલાઇન લાવી છે, તો આટલા ભાગને હું સિલેક્ટ કરું છું. પછી અહીંથી આ જે અંડરલાઇનનું ઓપ્શન છે એની પર ક્લિક કરું છું, અથવા હું જે તે ભાગ સિલેક્ટ કરું છું અને Ctrl+U પ્રેસ કરું છું એટલે અંડરલાઇન આવી જાય છે. હવે મિત્રો આપણે અહીંયા આગળ અંડરલાઇન લાવી છે પણ સ્પેસ જે છે એની જગ્યા છે, સ્પેસ આ વચ્ચે ત્યાં અંડરલાઇન નથી લાવી અને ફક્ત જે આપણો વર્ડ છે અથવા તો જે શબ્દ છે એની નીચે જ અંડરલાઇન લાવી છે. તો મારે જે ભાગમાં આ કામ કરવું છે ત્યાં એટલો ભાગ હું સિલેક્ટ કરી લઈશ અને હવે હું કમાન્ડ આપીશ Ctrl+Shift અને W. Ctrl+Shift અને W કરીશ એટલે તમે જોઈ શકો છો કે પર્ટિક્યુલર જે વર્ડ્સ છે એની નીચે જ અંડરલાઇન આવે છે. હવે મને એમ થાય કે મારે આ અંડરલાઇનનો કલર ચેન્જ કરવો છે, તો અહીંયા આગળ જે હોમ ટેબ છે એની નીચે આની પર હું ક્લિક કરીશ અને હવે અહીંયા આગળ જે વર્ડ્સ ઓનલી અંડરલાઇન આવી ગઈ છે, તમે અહીંથી પણ વર્ડ્સ ઓનલી કરીને અંડરલાઇન લાવી શકો છો. ચાલો કેવી રીતે એ પણ હું તમને બતાવી દઉં. હવે માની લો કે હું આટલો ભાગ સિલેક્ટ કરું છું અને Ctrl+U કરું છું એટલે કે બધે જ અંડરલાઇન આવી ગઈ છે. તો હું અહીં જઈશ અને હવે અહીંથી આ અંડરલાઇન સ્ટાઇલ છે એની પર ક્લિક કરીશ અને અહીંયા વર્ડ્સ ઓનલી કરી દઈશ અને અહીં ઓકે કરી દઈશ. તો ફક્ત શબ્દોની નીચે અંડરલાઇન આવી જશે. હવે મારે આ અંડરલાઇન જે છે એ કલરફુલ કરવી છે, કલર બદલવો છે ટૂંકમાં એનો. તો આ સિલેક્ટ કરેલું જ છે. ફરી પાછો આની અંદર જઈશ અને અહીં અંડરલાઇન કલર છે, અહીં ઓટોમેટિક બ્લેક કલર છે. હવે માની લો કે મારે રેડ કલર લાવવો છે તો હું રેડ પર ક્લિક કરીશ, હવે ઓકે કરી દઈશ તો અંડરલાઇન જે છે એ રેડ થઈ જશે. તો આ રીતે તમે પર્ટિક્યુલર વર્ડ્સની નીચે જ અંડરલાઇન લાવી શકો છો, એને કલર પણ કરી શકો છો.